ભક્તિ તે કેવી? તો કે છે અહેતુકી. જે ભક્તિનો કોઈ હેતુ ન હોય. અમારા ગુજરાતી સંતો કે હેતુ રે વિનાના ન હોય હેત, એવું લખ્યું છે કે કોઈ માણસ આ જગતમાં બીજાને પ્રેમ કરે ને એનો કાંઈક હેતુ હોય, પ્રેમ ત્યારે થાય છે. પણ ભગવાનની ભક્તિથી ધર્મ, સાચા ધર્મના પાલનથી એક એવી ભક્તિ જાગૃત થાય છે કે જે ભક્તિનો કોઈ હેતુ નથી હોતો. ગોપીઓએ પ્રેમ કર્યો છે ભગવાન કૃષ્ણને, પણ કેવો પ્રેમ છે! આજ સુધી આપણે બીજી બધી લીલા કથાઓમાં એ પ્રેમને સમજવાની કોશિશ કરી છે, પણ એ પ્રેમનું એક સ્વરૂપ કે ભગવાન કૃષ્ણ અને રાધા વચ્ચેનો જે પ્રેમ છે, અને એમાં 4 ગ્રુપ છે. ભગવાનને પ્રેમ કરવાવાળી જે ગોપીઓ છે ને એના 4 ગ્રુપ છે. એકના લીડર રાધારાણી છે, અને બીજું ગ્રુપ જે છે એના લીડર ચંદ્રાવલી, જે વૃષભાનુજીના ભાઈ ચંદ્રભાનુની પુત્રી છે. તો જ્યારે રાધારાણી કોઈ નિકુંજમાં રાહ જોતા હોય ભગવાન કૃષ્ણની, લલિતા વિશાખાને પૂછે વારંવાર કે કૃષ્ણ કેમ હજી આવ્યા નહીં, અને એ પૂછપરછ થાય. લલિતા વિશાખા જોવા જાય કે કૃષ્ણને આવતા મોડું કેમ થયું છે, અને આવી અને રાધારાણીને સંદેશ આપે કે એ આવતા હતા પણ રસ્તામાં ચંદ્રાવલીએ રોકી લીધા છે, એના નિકુંજમાં ગયા છે. રાધારાણી ફરીથી મોકલે છે, જરાક જઈને જોવો શું કરે શું ત્યાં. લલિતા વિશાખા જઈને જોવે અને આવી અને વર્ણન કરી શ્રીમતી રાધારાણીને કહે છે કે ત્યાં એ ચંદ્રાવલી સાથે પરમ પ્રસન્ન છે. આટલું જ્યારે રાધારાણી સાંભળે ને ત્યારે એના હૃદયમાં આનંદનો સમુદ્ર ઉછળવા લાગે છે. સમજમાં આવ્યું? કોઈ અન્ય ગોપી કૃષ્ણને પ્રેમ કરે અને કૃષ્ણ એનાથી પ્રસન્ન થાય, આ જોઈ અને શ્રીમતી રાધારાણી પ્રસન્ન થઈ જાય. આ છે પ્રેમનું સ્વરૂપ, અસલી પ્રેમ. કે પ્રેમ એટલે જેને આપણે પ્રેમ કરતા હોય ને ઈ જેમાં ખુશ હોય, ઈ કામ કરીએ ને આનું નામ પ્રેમ છે. પ્રેમમાં ડિમાન્ડ ન હોય. રાધારાણીની કોઈ ડિમાન્ડ નથી કે ઈ ચંદ્રાવલીને ત્યાં વયા ગયા, મને મળવાનું કીધું તો ત્યાં શું કામ છે. ગોપીઓનું સુખ માત્ર એક જ વસ્તુઓમાં છે, કૃષ્ણ કેવી રીતે સુખી થાય. આ પ્રેમ છે, આ પ્રેમનું સ્વરૂપ છે. અહેતુકી. ચાહે સ્વર્ગમાં રહીએ કે નરકમાં રહીએ, પણ હે કૃષ્ણ તમારો પીછો ક્યારેય નહીં છોડીએ. આ પ્રેમ છે ભગવાનમાં. અને આપણા પ્રેમમાં ડિમાન્ડ હોય. અમે 5 વર્ષથી હરે કૃષ્ણ મહામંત્રની માળા જપતા હતા, પણ જે દુનો આ મહામંત્ર લીધો ને તે દુનો ધંધો ડાઉન થઈ ગયો છે. હવે આની ભક્તિ નથી કરવી, હાલો ક્યાંક બીજે વયા જાય. અહેતુકી ભક્તિ છે જેમાં કોઈ ડિમાન્ડ નથી ભગવાનથી. મહેતા નરસિંહે કીધું ને, વૈષ્ણવ જન તો મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ અવતાર. મુક્તિ નથી જોતી પ્રભુ તો અરે ગમે એટલા અવતારો આપો, બસ તમારા ભક્તોની સંગતિ મળવી જોઈએ, બીજું કાંઈ નથી જોતું. કોઈ હેતુ નથી ભક્તિ કરવાનો. ભક્તોનો એક જ હેતુ છે, કૃષ્ણ કેવી રીતે પ્રસન્ન થાય. આ પ્રેમની બહુ તાત્વિક વાત છે. આને સમજી લેશો ને, આ પ્રેમના સ્વરૂપને સમજી લેવાથી કદાચ હૃદયમાં ભક્તિ પ્રાપ્ત થઈ જશે. પ્રેમ શું છે? જેમાં આપણી કોઈ ડિમાન્ડ ન હોય. એક જ ડિમાન્ડ રાખવાની, પ્રેમીને ખુશ કરવાની, બસ. આપણે એને ગિફ્ટ આપ્યું તો સાચો પ્રેમ હોય ને તો રિટર્ન ગિફ્ટની અપેક્ષા ન હોય. અને આપણે ગુજરાતમાં બહુ હાલે ઢાલ હોય ને લગ્નમાં. હું નાનો હતો મને નથી ખબર ઢાલ શું છે. પછી આપણા લગ્ન થયા તો ખબર પડી ઢાલ કોને કહેવાય. શબ્દ અદ્ભુત આપ્યો છે ગુજરાતીઓ. સગાઓમાં પ્રેમ ન કહેવાય. પ્રેમ તો ઈ છે કે આપણે 5,000 નો ચાંદલો કર્યો હોય અને આપણા ઘરે 1 રૂપિયો ન આપે ને તોય આપણા હૃદયમાં એના પ્રતિ એવો ને એવો ભાવ રહે ને, આને કહેવાય પ્રેમ. આ તો નોટું કાઢે, જોતેલા એને કેટલો લખાયો છે આપણે ત્યાં, આપણે ત્યાં લખાવા થાય. આ પ્રેમ નથી, આ વ્યવહાર છે. પણ ભગવાન અરે વ્યવહાર નો હાલે, કેવલ પ્રેમ ચાલે છે. એટલે ગીતામાં કીધું પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રયચ્છતિ. અર્જુન,
કોઈ પ્રેમથી ખાલી એક પાંદડું આપી દે ને એના વશમાં થઈ જાઉં છું. બહુ ડિમાન્ડ નથી કૃષ્ણની વધારે, પણ આપણે એવા કંજૂસ છોકરાઓ ભલે લાખો ઉડાડી નાખે, બીજા માર્કેટ વાળા ભલે લાખો લઈને ઉઠી જાય, પણ ભગવાનની વાત કે ન્યા તો એક રૂપિયો ન નીકળવો જાય. અને તોય પાછા એમ કેતો હોય ભગવાન આપણી સામું જોતા નહીં, હું કામ જોવે તારી સામું કંજૂસ? તે દીધું જ કાંઈ ભગવાનને? તોય ડિમાન્ડ કર્યા કરે, નહીં ભગવાન વ્યવહાર નથી જોતા. એને કીધું યોમે ભક્ત્યા પ્રયચ્છતિ, તમે હૃદયમાં ભક્તિ રાખીને ભગવાનને એક પાંદડું આપી દો, ખાલી પ્રસન્ન થાય છે ભગવાન. પણ આપણે તો કાંઈ દેવાલ જ નથી, જેટલું છે એ બધું મારું જ છે. ભગવાન કે કાંઈ વાંધો નહીં, તું રાખ, તારી પાસે કેટલા દી રાખીશ? એક દિવસ તો હું લઈ લેવાનો છું. હેતુ વગરની ભક્તિ ધર્મના સહી પાલનનું ફળ છે. કોઈ હેતુ વગરની ભક્તિ પ્રાપ્ત થઈ જાય. અને અપ્રતિહતા એવી ભક્તિ જે એકવાર શરૂ થાય, જન્મો જન્મ વીતી જાય, પણ ભગવાનમાં પ્રેમ કોઈ દી ઓછો ન થાય. અખંડ ભક્તિ જેને કીધું, ગંગાસાજી કીધું ને, મેરું તો ડગે પણ જેના મંદડા ડગે નહીં પાનભાઈ. ગમે એવી પરિસ્થિતિઓમાં જેનો પ્રેમ ભગવાનમાં તૂટતો નથી, અહેતુક કે અપ્રતિહતા એ આત્મા સુપ્રસિદ્ધ હતી. અને જે ભક્તિથી આત્મા પ્રસન્ન થઈ જાય, એવી ભક્તિ ધર્મના પાલનથી જાગૃત થઈ જાય છે.